નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા જેડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી પીવાથી 9 જેટલા પશુઓનું મોત નીપજવાની ગંભીર ઘટના સામે આવી છે। ઝઘડિયાના દધેડા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓને ચરાવવા લઈ ગયા હતા। તે દરમિયાન તેમની 9 ગાયો નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલવાળા પાણીના સંપર્કમાં આવી પી જતા થોડા જ સમયમાં તમામ ગાયો મૃત્યુ પામી હતી। રામજીભાઈ ભરવાડનો પરિવાર પશુપાલન પર નિર્ભર છે। એક સાથે 9 ગાયોના મોત થતાં પરિવાર પર આર્થિક આફત આવી પડી છે। અત્રે નોંધનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાથી આશરે 20 જેટલી ગાયોના મોત થયાની ઘટના સામે આવી હતી। છતાં સમસ્યાઓ કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી। ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર